હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધી જ્ઞાન ટેન્ક યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 12ની આવનારી જે માર્ચની બોર્ડની એક્ઝામ છે એના માટે મોસ્ટ 5 આઈએમપી ઈમેલ્સ આજે જોવાના છીએ. આમાંથી જ મોટાભાગે ઈમેલ પૂછાવાની સંભાવનાઓ રહેલી છે, તો આપણે એક પછી એક ઈમેલ સરળ સમજૂતી સાથે આગળ ભણીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો અંત સુધી જોવા વિનંતી. પહેલો ઈમેલ છે કે ઉત્સવ પટેલ રાઇટ્સ એન ઈમેલ ટુ એસબીઆઈ બેંક ફોર ઇશ્યુઇંગ અ ન્યૂ પાસબુક. એટલે કે ઉત્સવ પટેલ જે છે એ એસબીઆઈ બેંકને નવી પાસબુક મેળવવા માટે ઈમેલ કરશે. આવો પણ ઈમેલ જે છે ફોર્મલ ઈમેલમાં ધોરણ 12ની પરીક્ષામાં પૂછાતો હોય છે. તો તમને બધાને ઈમેલ લખવાની જે છે ફોર્મેટ છે એનાથી તો તમે બધા વાકેફ જ હશો અને તમે બધા આ ફોર્મેટ જાણતા પણ હશો, એટલે એના વિશે હું વધારે અહીંયા કશું નહીં કહું. તો સિમ્પલ છે, ફ્રોમ ટુ, પછી આપણે જે છે સબ્જેક્ટ અને જે છે તારીખ આપણે આ ફોર્મેટમાં લખવાની હોય છે. કોઈએ 9/12/2024 એવું લખવાનું હોતું નથી. અહીંયા મે મંથનો જે છે સ્પેલિંગ આપણે એટલે કે વર્ડ્સમાં લખવાનો હોય છે. તો એ ખાસ આપણે જોઈશું, એટલે આ બાબતોનું ધ્યાન રાખશું. અને બીજું કે ઈમેલ લખતી વખતે ઈમેલ આઈડીમાં કોઈ પણ લેટર જે છે આપણે કેપિટલ લખતા નથી. પછી આ એનો જે સબ્જેક્ટ છે એ મોટાભાગે આપણને અહીંયાથી જ મળી જતો હોય છે, ટાઇટલમાંથી. તો એ રીતે આપણે સબ્જેક્ટ પણ જે છે શોર્ટમાં લખીશું. તો રિસ્પેક્ટેડ સર, મેડમ, આ ફ્રોમ જે છે ઉત્સવનું નામ આવશે. ટુમાં એસબીઆઈ બેંકનું આપણે લખી દીધું, જાતે બનાવી દેવાનું. સબ્જેક્ટ આપણને મળી ગયો ટાઇટલમાંથી. તારીખ આપણે જે છે અનુકૂળતા મુજબ એટલે કે નજીકની અથવા પ્રેઝન્ટની તારીખ પણ આપણે મારી શકીએ છીએ. ઈમેલની શરૂઆત આપણે રિસ્પેક્ટેડ સર, મેડમથી કરીશું. અને કોઈ પણ ફોર્મલ ઈમેલ જે છે એની શરૂઆત આપણે એક લાઇનથી ફિક્સ રાખીએ, તો એ લાઇન મેં અહીંયા બધા ઈમેલમાં ફિક્સ રાખી છે. એનાથી આપણે શરૂઆત કરીએ. તો આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ ઇન્ફોર્મ યુ ધેટ માય નેમ ઇઝ ઉત્સવ પટેલ એન્ડ આઈ હેવ અ સેવિંગ, શું કહે છે કે આઈ હેવ સેવિંગ એકાઉન્ટ ઇન યોર બેંક. એટલે કે છે કે હું આ તમને ઈમેલ લખી રહ્યો છું જણાવવા માટે કે મારું નામ ઉત્સવ છે અને આઈ હેવ સેવિંગ બેંક એકાઉન્ટ ઇન યોર બેંક, એટલે કે મારી પાસે સેવિંગ એકાઉન્ટ તમારી બેંકમાં છે. આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ યુ ટુ ઇશ્યુ મી અ ન્યૂ પાસબુક. અને હું તમને કાઇન્ડલી રિક્વેસ્ટ કરું છું કે તમે મને ન્યૂ પાસબુક ઇશ્યુ કરો. કેમ? તો કે અહીંયા એઝ જે છે એ કારણ દર્શાવે છે કે માય કરંટ વન ઇઝ ફૂલ, ડેમેજ ઓર લોસ્ટ. આ ત્રણમાંથી કોઈ પણ એક રીઝન તમે બતાવી શકો છો. ફૂલ થઈ ગઈ હોય તો ફૂલ લખવાનું છે, ડેમેજ એટલે ભાઈ એ ફાટી ગઈ છે અથવા તો એને ગમે તે રીતે નુકસાની પામી છે, અને લોસ્ટ એટલે તમે ગુમાવી દીધી છે. તો આ ત્રણમાંથી કોઈ પણ એક રીઝન લખવાનું છે, ત્રણે ત્રણ રીઝન લખવાના નથી. આ તો તમને ત્રણમાંથી કોઈ એક રીઝન લખી શકો એટલા માટે તમને અહીંયા વેરિએશન આપ્યું છે. એટલે આમાંથી કોઈ પણ એક રીઝન આપણે લખીશું અને પછી છેલ્લે જે છે એનો એન્ડિંગમાં આપણે લખીશું કે પ્લીઝ લેટ મી નો ધ પ્રોસેસ એન્ડ ઇફ એની ડોક્યુમેન્ટ્સ આર રિક્વાયર્ડ. એટલે કે મને પ્રોસેસ કહેજો આની, કંઈ આગળ કોઈ પ્રોસેસ હોય તો, અને એની ડોક્યુમેન્ટ્સ આર રિક્વાયર, અને કોઈ પણ ડોક્યુમેન્ટ તમને જોઈતા હોય તો મને પણ કહેજો, એટલે કે મને કહેજો તો હું મોકલી દઈશ. આઈ વિલ વિઝિટ ધ બેંક એઝ પર યોર ઇન્સ્ટ્રક્શન્સ. તો હું એવું હશે તો રૂબરૂ બેંક પર બી આવી જઈશ, બરાબર. અને પછી અહીંયા જે છે આપણે લખી દઈએ છીએ કે યોર ફેથફુલી ઉત્સવ પટેલ. હવે ઘણા લોકો પૂછતા હોય કે યોર ફેથફુલી અહીંયા લખવાનું જમણી બાજુ કોર્નરમાં કે આ મેં લખ્યું છે ત્યાં ડાબી બાજુ લખવાનું. તો ફોર્મલ ઈમેલ હોય તો મોટાભાગે આપણે જે છે ડાબી બાજુ એટલે કે મેં જે લખ્યું છે અહીંયા ત્યાં લખવાનું પસંદ કરીશું. તો આ થઈ ગયો આપણો ફર્સ્ટ મોસ્ટ આઈએમપી ઈમેલ. તો હવે નેક્સ્ટ ઈમેલ પર જઈએ. આમાં પાસબુકની જગ્યાએ ચેકબુક પણ હોય તોય સેમ ઈમેલ લખવાનો છે, ખાલી વર્ડ બદલી નાખવાનો છે. પાસબુકની જગ્યાએ તમારે શું લખી દેવાનું છે? ચેકબુક. ઓકે, બાકી કશું આમાં ચેન્જ કરવાનું રહેશે નહીં. ચલો નેક્સ્ટ. બીજો ઈમેલ છે ઉત્સવ પટેલ રાઇટ્સ એન ઈમેલ ટુ એસબીઆઈ બેંક ફોર એજ્યુકેશન લોન. આ હજુ સુધી પૂછાયું નથી મારા મુજબ, તો કદાચ પૂછાઈ શકે, બરાબર. ચેકબુક અને પાસબુકનું ઘણી વખત પૂછાઈ જાય છે, પણ આ એક નવો કોન્સેપ્ટ છે એટલે કે મોસ્ટ આઈએમપી છે કે એજ્યુકેશન લોન લેવા માટે પણ તમે ઈમેલ લખી શકો અથવા તો લખો એવું તમને પૂછાઈ શકે છે. હવે આપણે વાંચીએ તો ફ્રોમ તો આપણે લખવાનું જ છે કે ફ્રોમ ઉત્સવ પટેલ
જે નામ આપણને આપેલું છે લેખક જે લખનાર છે એ ફ્રોમમાં આવે છે એનું આપણે જે છે આપેલું હોય તો લખી દેવાનું, નહીં તો જાતે બનાવી દેવાનું @gmail.com. બરાબર, એટલું તો તમને આવડતું જશે કારણ કે આજના જનરેશન જે છે એ ઈમેલ વાપરે જ છે. 2માં આપણે અહીંયા જેને લખવાનું છે એનું પણ આપણે આપેલું હોય એ લખવાનું, નહીં તો આપણે જાતે બનાવવાનું છે. સબ્જેક્ટ જે છે રિક્વેસ્ટ ફોર એજ્યુકેશન લોન એ આપણને અહીંયા આપી દીધું છે, શોર્ટમાં લખવાનું છે. ડેટ મેં કીધું એ ફોર્મેટમાં આપણે મંથ જે છે એ વર્ડ્સમાં લખીએ છીએ. અને પછી રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ જે હોય બંને લખો તો પણ ચાલે, નિશ્ચિત નથી કારણ કે ત્યાં સામે સર છે કે મેડમ છે એટલે બંને લખી દીધું છે. જનરલી રિસ્પેક્ટેડ સર લખીએ તો પણ વાંધો નથી. પછી આપણી ફોર્મેટ નક્કી છે કે આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ ઇન્ફોર્મ યુ, હું તમને ઈમેલ લખી રહ્યો છું જણાવવા માટે ધેટ માય નેમ ઇઝ ઉત્સવ પટેલ એન્ડ આઈ એમ અ બીટેક સ્ટુડન્ટ. બરાબર, અને હું જે છે બીટેકનો વિદ્યાર્થી છું. આઈ વોન્ટ ટુ કન્ટિન્યુ માય હાયર સ્ટડી, અને મારે આગળનો અભ્યાસ કન્ટિન્યુ કરવો છે. એન્ડ નીડ ફાઇનાન્શિયલ સપોર્ટ, અને મને આર્થિક મદદની જરૂર છે. ટુ અચીવ માય ગોલ્સ, મારા સપના પૂરા કરવા માટે, મારા ધ્યેયને હાંસલ કરવા માટે મને આર્થિક મદદની જરૂર છે. આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી એન એજ્યુકેશન લોન, તો હું તમને કાઇન્ડલી રિક્વેસ્ટ વિનંતી કરું છું કે મારી જે છે એજ્યુકેશન લોન જે છે ગ્રાન્ટ કરો એટલે કે મંજૂર કરો ફોર ધીસ પર્પસ, એટલે કે આ ગોલ્સ અચીવ કરવાના પર્પસ માટે. આઈ પ્રોમિસ ટુ પ્રોવાઈડ ઓલ ધ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ, હું તમને જે છે પ્રોમિસ વચન આપું છું કે હું બધી જ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ તમને આપીશ, પ્રોવાઈડ કરીશ એટલે કે પૂરું પાડીશ. એન્ડ ફોલો ધ રૂલ્સ ઓફ ધ બેંક, અને બેંકના જે કંઈ પણ ધારાધોરણો કે નિયમો હશે હું એને ફોલો કરીશ. પ્લીઝ ગાઈડ મી ઓન ધ પ્રોસેસ એન્ડ લેટ મી નો ઇફ એની ફર્ધર ડિટેલ્સ આર નીડેડ. શું કહે છે કે પ્લીઝ ગાઈડ મી એટલે કે મને ગાઈડ કરજો, માર્ગદર્શન આપજો ઓન ધ પ્રોસેસ કે એજ્યુકેશન લોનની શું પ્રોસેસ છે એની માટે મને ગાઈડ કરજો. એન્ડ લેટ મી નો એટલે કે મને જણાવશો ઇફ એની ફર્ધર ડિટેલ્સ આર નીડ, જો બીજી કોઈ ફર્ધર એટલે વધુ આગળની કોઈ ડિટેલ્સ જોઈતી હોય તો મને જે છે તમે જણાવજો. આઈ વુડ બી વેરી થેન્કફુલ ફોર યોર હેલ્પ, તો હું આપનો એ જે હેલ્પનો જે છે હું આભારી રહીશ. આપનો સિન્સિયરલી ઉત્સવ પટેલ. તો આ રીતે જે છે આપણે આ એજ્યુકેશન લોનવાળો પણ ઈમેલ લખી શકીએ છીએ. થર્ડ ઈમેલ આપણે જોઈએ તો શું કહે છે કે અજય શાહ રાઇટ્સ એન ઈમેલ ટુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, એટલે કે વડોદરા વીએમસી એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકાને આપણે અહીંયા લખવાનું છે કમ્પ્લેનિંગ અબાઉટ ધ બેડ રોડ્સ ઇન હિઝ એરિયા. આ ઘણી બધી અસાઇનમેન્ટ્સમાં અને એકાદ એક્ઝામ સ્કૂલની એક્ઝામ્સમાં બધે આ ઘણી વખત કમ્પ્લેન કરતો ઈમેલ પણ પૂછાય છે. એટલે કમ્પ્લેન્સમાં વોટર શોર્ટેજ હોઈ શકે, બેડ રોડ્સ હોઈ શકે, કોઈક નોઇઝ પોલ્યુશન છે એ હોઈ શકે. તો ટૂંકમાં આ ફોર્મેટનો પણ એક ઈમેલ જે છે આપણે આઈએમપીમાં એક લઈશું, એમાં આપણે આ બેડ રોડ્સનો લીધો છે. તો એમાં ફ્રોમમાં અજય આપી દીધું છે, 2માં વડોદરા મ્યુનિસિપલ @gmail.com આપણે લખી દીધું છે. સબ્જેક્ટ જે છે કમ્પ્લેનિંગ અબાઉટ બેડ રોડ્સ અથવા તો રિક્વેસ્ટ ફોર રિપેર ઓફ બેડ રોડ. આ બે સબ્જેક્ટ મેં લખ્યા છે, તમને જે યોગ્ય લાગે જે યાદ રહે એ તમારે લખવાનો છે, ખાસ બંને લખવાના નથી. બરાબર, ડેટ આપણે એઝ ઇટ ઇઝ ફોર્મેટ જોઈ લીધી એ પ્રમાણે છે. રિસ્પેક્ટેડ સર મેડમ, આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ ઇન્ફોર્મ યુ ધેટ આઈ એમ અજય શાહ, અ રેસિડેન્ટ ઓફ, પછી આપણે જે તે એરિયામાં રહેતા હોય એના વિશે વાત કરવાની છે. સિટી છે વડોદરા, બરાબર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને લખીએ છીએ એટલે વડોદરાના નાગરિક હોવું જરૂરી છે. એન્ડ આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ ધ પુઅર કન્ડિશન ઓફ ધ રોડ ઇન અવર એરિયા, અને હું તમને ઇન્ફોર્મ કરવા માગું છું કે અમારા જે રોડ જે છે અમારા એરિયામાં એ કેટલા પુઅર એટલે કેટલા ખરાબ રસ્તાઓ છે. ધ રોડ ઇઝ ફૂલ ઓફ પેથોલ્સ એટલે ખાડા પડી ગયા છે, એન્ડ ક્રેક્સ એટલે ક્રેક થઈ ગયા છે. રોડ જે છે એ શું કહેવાય કે તિરાડો પડી ગઈ છે એમાં. મેકિંગ ઇટ અનસેફ ફોર પીપલ, અને કેવા છે લોકો માટે અનસેફ છે, બિનસુરક્ષિત છે, અને લોકો માટે અને વ્હીકલ્સ માટે. બરાબર. ડ્યુરિંગ રેન્સ વોટર લોજિંગ હાઇટ્સ ધ પેથોલ્સ લીડિંગ ટુ એક્સિડન્ટ્સ, અને કહે છે કે વરસાદના કારણે જે પાણી જે ભરાઈ જતું હોય છે ખાડામાં, એનાથી શું થાય છે કે એ પેથોલ્સ એટલે કે જે હોલ્સ છે, ખાડાઓ છે, એ ઢંકાઈ જતા હોય છે અને એ દેખાતા નથી. એટલે એના કારણે પણ ઘણા બધા એક્સિડન્ટ્સ તરફ જે છે આ બધું રોડ જે છે એ એક્સિડન્ટનું કારણ બને છે. કાઇન્ડલી રિક્વેસ્ટ ધ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ટુ રિપેર ધ રોડ એન્ડ ઇમ્પ્રૂવ ધ ડ્રેનેજ સિસ્ટમ ટુ અવોઇડ સચ ઇસ્યુઝ ઇન ધ ફ્યુચર. એટલે કે વીએમસીને રિક્વેસ્ટ કરવામાં આવે છે કાઇન્ડલી કે આ રોડને રિપેર કરવામાં આવે અને જે ડ્રેનેજની જે વ્યવસ્થા છે, ગટર લાઇનની ને બધી જે પાણી ભરાવાની વ્યવસ્થાની, એને ઇમ્પ્રૂવ એટલે સુધાર કરવામાં આવે અને આવા ઇસ્યુઝને છે ભવિષ્યમાં અવોઇડ કરી શકાય. બરાબર. પ્લીઝ ટેક અર્જન્ટ એક્શન ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. ખાસ કરીને રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ
આ અર્જન્ટ એક્શન આના બાબતે લેવામાં આવે, આ બાબતને સોલ્વ કરવા માટે, આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અર્જન્ટ એક્શન લેવામાં આવે એવી વિનંતી કરવામાં આવે છે. થેન્ક યુ, યોર સિન્સિયરલી અજય શાહ. તો આ થર્ડ આપણો મોસ્ટ આઈએમપી ઈમેલ થઈ ગયો. ફોર્થ આપણે જોઈએ તો રાકેશ વ્યાસ રાઇટ્સ એન ઈમેલ ટુ એમેઝોન કાર્ટ. આ એમેઝોનવાળો લગભગ છેલ્લા 2-3 વર્ષોમાં વારે ઘડીએ બોર્ડે પૂછ્યો છે, એટલે આ વખતે મારા હિસાબે પૂછાવાના ચાન્સીસ ક્યાંક ઓછા લાગી રહ્યા છે, પણ તેમ છતાંય આઈએમપી તો છે જ, એટલે આપણે એને એક વખત જોઈ લઈએ. તો રાકેશ વ્યાસ આપેલું છે, એને ઈમેલ બનાવી દીધી, એમેઝોન કાર્ટનું બનાવી દીધું. સબ્જેક્ટ સિમ્પલ છે કે કમ્પ્લેનિંગ અબાઉટ ધ સોરી અહીંયા સબ્જેક્ટ આપણે સુધારીશું, સબ્જેક્ટમાં મિસ્ટેક થઈ ગઈ છે. સબ્જેક્ટ્સ આપણે અહીંયા શું લખીશું તો કે રિપ્લેસિંગ, શું લખશું, રિપ્લેસિંગ, આ જે લાઈન આપી છે ને એ લખી દે, સ્માર્ટફોન, રિપ્લેસિંગ સ્માર્ટફોન, એટલું જ આપણે અહીંયા આટલામાં લખવાનું છે. બરાબર, એ ટાઈપિંગ એરર છે, આપણે સુધારી લઈશું. પછી આપણે આમાં જે છે શું લખવાનું છે તો કે રિસ્પેક્ટેડ સર, I am writing this email. શું કહે છે કે I am writing this email to inform you that my name is Rakesh and I am your regular customer. કે મારું નામ જે છે રાકેશ છે, હું તમારો રેગ્યુલર કસ્ટમર છું. I ordered a smartphone. મેં કીધું કે સ્માર્ટફોન ઓર્ડર કર્યો તો 6 તારીખે 2024 and I received my parcel on 8 May. એટલે કે મેં 6 તારીખે ઓનલાઈન ઓર્ડર કર્યો તમારી વેબસાઇટ પરથી અને 8 તારીખે મને મળી ગયું. એન્ડ માય બિલ નંબર ઇઝ, અને બિલ નંબર પણ કહી દેવાનો છે જેથી અમને સરળતા રહે જોવામાં. તો અહીંયા જે છે આપણે ગમે એટલા આંકડાનો આવો એક લાંબો આંકડાથી ભરેલો બિલ નંબર લખી શકો છો. બટ વેન આઈ ઓપન ધ પાર્સલ, પણ કહે છે કે જ્યારે મેં પાર્સલ 8 તારીખે ઓપન કર્યું, આઈ ફાઉન્ડ દેટ માય મોબાઈલ ઇઝ ડેમેજ. મેં જોયું કે મારો મોબાઈલ જે છે એ ડેમેજ થઈ ગયો છે. એન્ડ ઇટ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી, અને કહે છે કે એ કામ કરતું નથી બરાબર, મીન્સ ચાલતો નથી ફોન. સો આઈ રિક્વેસ્ટ યુ કાઇન્ડલી રિપ્લેસ ધીસ ફોન એઝ અર્લી એઝ પોસિબલ. તો હું તમને વિનંતી કરું છું કે આ ફોનને જેટલું બને એટલું જલ્દી એને રિપ્લેસ કરી દેવામાં આવે. આઈ એમ અટેચિંગ ધ ઓરિજિનલ બિલ એન્ડ અધર રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ વિથ ધીસ મેલ. હું કહે છે કે મોબાઈલનું બિલ અને બીજા જે કંઈ પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે આના, એ હું તમને અહીંયા આ ઈમેલ સાથે અટેચ કરી રહ્યો છું. આઈ હોપ દેટ યુ વિલ ટેક નેસેસરી એક્શન એઝ અર્લી એઝ પોસિબલ. મને આશા છે કે તમે જે છે આને લગતી જરૂરી પગલાં જેટલા જલ્દી હશે એટલા લેશો. આઈ વિલ વેઇટ ફોર યોર પોઝિટિવ રિપ્લાય. મને તમારા પોઝિટિવ રિપ્લાયની રાહ રહેશે. યોર્સ ફેથફુલી રાકેશ વ્યાસ. આપનો વિશ્વાસુ રાકેશ વ્યાસ. આમાં જે છે આપણે મોબાઈલ લીધું છે બરાબર, સ્માર્ટફોન લીધો છે, એની જગ્યાએ લેપટોપ પણ આવી શકે, પછી ટેબ્લેટ પણ આવી શકે, એક કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય, સ્માર્ટ વોચ પણ આવી શકે. તો લગભગ કશું ચેન્જ થતું નથી, ખાલી વસ્તુનું નામ ચેન્જ કરી દેવાનું હોય છે. બરાબર, આગળ 5મો અને છેલ્લો મોસ્ટ આઈએમપી જે ઈમેલ છે આપણે જોઈએ તો એમાં શું કરવાનું છે તો કે મિસ્ટર અજય શાહ રાઇટ્સ એન ઈમેલ ટુ help.com UIDAI ગવર્મેન્ટ ઇન, આધાર કાર્ડની વેબસાઇટ છે, ઓર કરેક્ટિંગ હિઝ નેમ. એટલે કે એને જે છે આધાર કાર્ડમાં નામ સુધારવા માટેનું જે છે એ નામ સુધારવા માટેની ઈમેલ લખવાની છે. આ UIDAI પરથી સમજ પડી જાય કે આધાર કાર્ડમાં નામ સુધારવાનું છે. બરાબર, તમને એલસીમાં નામ સુધારવાનું પૂછાઈ શકે, પાન કાર્ડમાં નામ સુધારવાનું પૂછાઈ શકે, બરાબર, સ્પેલિંગ મિસ્ટેક છે એવું પૂછાઈ શકે. તો તમારે આ ફોર્મેટ ધ્યાનમાં રાખવાની છે જેથી કોઈ પણ કરેક્શન ઇન નેમ હોય તો તમને આ ઈમેલ 100% કામ લાગશે. ફ્રોમ ટુ સબ્જેક્ટ રિક્વેસ્ટ ટુ કરેક્ટ માય નેમ ઇન આધાર કાર્ડ. આધાર કાર્ડની જગ્યાએ પાન કાર્ડ હોય, એલસી હોય, ચેકબુક હોય કે પાસબુક હોય, કશું પણ ડોક્યુમેન્ટ હોય, આપણે ખાલી અહીંયા ડોક્યુમેન્ટ બદલી નાખવાનું હોય છે. ડેટ એઝ ઇટ ઇઝ ફોર્મેટ રહેશે. રિસ્પેક્ટેડ સર મેડમ, એઝ ઇટ ઇઝ આટલે સુધી તો સેમ જ ફોર્મેટ હોય છે અને મેં તો પહેલી લાઇન પણ બધામાં સેમ લીધી છે. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ, જેથી સરળતા રહે ઈમેલ શરૂઆત કરવામાં. માય નેમ ઇઝ અજય શાહ. આ બધામાં મેં કોમન લાઇન એટલા માટે લીધી છે કે આ ફોર્મલમાં યુઝ થાય એવી જ લાઇન છે, બધા ઈમેલમાં તમને કામ લાગે. અને પછી તમારે પ્રોબ્લેમ પર જવાનું છે. એટલે કે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ દેટ માય નેમ ઇઝ અજય શાહ એન્ડ માય આધાર નંબર ઇઝ, પછી અહીંયા આધાર નંબર લખી દેવાનો છે, પાન કાર્ડ હોય તો પાન કાર્ડ નંબર લખી દેવાનો છે, એલસી હોય તો એલસીનો GR નંબર લખવાનો હોય છે. એટલે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તમે આ ઈમેલ લખી શકો. આઈ વોન્ટ ટુ રિક્વેસ્ટ અ કરેક્શન ઇન માય નેમ ઓન માય આધાર કાર્ડ. હું તમને રિક્વેસ્ટ કરું છું કરેક્શન કરવા માટે મારા નેમના આધાર કાર્ડમાં. માય નેમ ઇઝ રોંગલી પ્રિન્ટેડ. મારું નામ જે છે એ બહુ રોંગલી એટલે કે ખોટું લખાયેલું છે, ઇનકરેક્ટ છે. પછી જે ખોટું નામ લખાયેલું હોય એ અહીંયા તમારે લખવાનું હોય છે. બરાબર,
એન્ડ ઇટ શુડ બી, અને સાચું નામ શું છે તો કરેક્ટ નેમ તમારે અહીંયા લખવાનું હોય છે. માની લો કે ઘણામાં રાકેશ છે તો રાકેશમાં RAKES લખેલું હોય અને સાચું નામમાં SH આવતું હોય તો કરેક્ટ નામમાં અહીંયા તમારે જે કરેક્ટ નામ સુધારવાનું હોય, જે રાખાવાનું હોય એ અહીંયા કરેક્ટ નેમમાં લખવાનું, અને જે ખોટું નામ હોય એ તમારે અહીં ઇનકરેક્ટમાં લખવાનું રહેશે. મેં અહીંયા લખ્યું નથી પણ તમારે લખી દેજો. આવું ના લખતા ઇનકરેક્ટ નેમ ને કરેક્ટ નેમ, પણ તમે સીધું જ અહીંયા લખી દેજો. આઈ હેવ અટેચ માય વેલિડ આઈડી પ્રૂફ. મેં મારી વેલિડ આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડના માટે જે જરૂરી પુરાવા છે એને વેલિડ જ આપણે લખી દીધું છે. આઈડી પ્રૂફ જે છે ધ કરેક્ટ નેમવાળા મેં જોડી દીધા છે. પ્લીઝ ગાઈડ મી ઓન ધ સ્ટેપ્સ ટુ અપડેટ ધીસ. મહેરબાની કરીને મને માર્ગદર્શન કરજો જે કંઈ પણ સ્ટેપ્સ હોય આને બદલવા માટે, અપડેટ કરવાના. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટેનો ખૂબ ખૂબ આભાર. સિન્સિયરલી અજય શાહ. આપનો જે છે સિન્સિયરલી આજ્ઞાંકિત પ્રમાણિક જે આપણે કહીએ સિન્સિયરલી અજય શાહ. બરાબર. તો આ રીતે જે છે આપણે બોર્ડની પરીક્ષામાં 5 ઈમેલ પૂછાઈ શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ખાસ તમને સૂચના કે તમને કોઈ પણ મટીરિયલ જોઈતું હોય તો તમારે ટેલિગ્રામમાં તમારે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે જ્ઞાન ટેન્ક સર્ચ કરવાનું છે. બરાબર. અને ત્યાં તમને 12મા ધોરણના બધા જ ગ્રામરના ટોપિક અને મોસ્ટ IMP પ્રશ્નોના જવાબ પણ તમને ત્યાં મળી જશે. તો ત્યાં પણ તમને PDF પણ તમને ફાઇલ મળી રહેશે. તો એકવાર જરૂરથી જોઈન કરી લેજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ટિલ લાસ્ટ. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ અવર જ્ઞાન ટેન્ક યુટ્યુબ ચેનલ. જય હિન્દ.